હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીએ છીએ એન્કલ આર્થરાઇટિસ વિશે. તો એન્કલ આર્થરાઇટિસ એટલે શું? એન્કલ આર્થરાઇટિસ એટલે સાદી ભાષામાં કહીએ તો ઘૂંટીના સાંધાનો ઘસારો. હવે ઘૂંટીના સાંધાના ઘસારાના કારણે પેશન્ટને શું તકલીફો થાય? તો ઘૂંટીના સાંધામાં સોજો આવે, એમાં દુખાવો થાય અને એમની રૂટીન એક્ટિવિટી કરવામાં તકલીફ પડે. ઘૂંટીના સાંધાના ઘસારાના ઘણા બધા કારણો છે. એમાં મહત્ત્વનું કારણ છે પોસ્ટ ટ્રોમેટિક, એટલે કે ઘૂંટીના ફ્રેક્ચર થયા પછી એમાં ઘસારો બેસે. બીજું, ગાઉટ અથવા તો રૂમેટોઇડ આર્થરાઇટિસ જેવા આર્થરાઇટિસના કારણે પણ સાંધામાં ઘસારો થતો હોય છે. હવે ઘૂંટીના સાંધાના ઘસારાની ટ્રીટમેન્ટ શું હોય? એન્કલ આર્થરાઇટિસના બે ટ્રીટમેન્ટ ઓપ્શન છે આપણી પાસે. એક છે એન્કલ રિપ્લેસમેન્ટ અને બીજું છે એન્કલ ફ્યુઝન. એન્કલ રિપ્લેસમેન્ટ એટલે જે રીતના ઢીંચણના સાંધાના ઘસારા પછી આપણે ઢીંચણના સાંધા બદલી શકીએ, એવી જ રીતે હવે એન્કલના સાંધાને પણ બદલી શકાય છે, જેને આપણે એન્કલ રિપ્લેસમેન્ટ કહીએ છીએ. અને એન્કલ ફ્યુઝન એ બીજો એક ઓપ્શન છે, જેમાં આપણે એન્કલના સાંધાને ફ્યુઝ કરી દેતા હોઈએ છીએ. અને બંને ઓપરેશન પછી પેશન્ટ પેઇન વગર પોતાની રૂટીન એક્ટિવિટી કરી શકતું હોય છે. થેન્ક યુ.